નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોલ્ડિંગ બોક્સની એક નવી પહેલ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ ફોર જીપીએસસી પ્રિલિમ એક્ઝામ્સ 2020માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, જીપીએસસી દ્વારા આગામી સમયમાં વર્ષ 2020 તથા 21માં આયોજિત થનારી તમામ મહત્વપૂર્ણ પરીક્ષાઓની નવી તારીખો જાહેર થશે અને તેની સાથે જ પરીક્ષાઓના કાઉન્ટડાઉન પણ શરૂ થઈ જશે. તો એવા તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો કે જે પોતે વર્ષ 2020-21ની પરીક્ષાઓમાં પોતાની કારકિર્દીને શોધી રહ્યા છે, તેમના માટે સજાગ બની જવાનો સમય એકદમ આવી ચૂક્યો છે. દોસ્તો, જીપીએસસી દ્વારા આયોજિત થતી કોઈપણ પરીક્ષાનો પ્રથમ તબક્કો પ્રિલિમ એક્ઝામ હોય છે. પ્રિલિમ એક્ઝામ પાસ થનારો વિદ્યાર્થી જ મુખ્ય પરીક્ષા સુધી પહોંચતો હોય છે. તો પ્રિલિમ્સ પરીક્ષા પાસ થવી અત્યંત ફરજિયાત છે અને પ્રિલિમ્સ પરીક્ષા પાસ થવા માટે સૌથી કારગર રસ્તો એ છે કે તમે વધુને વધુ પ્રશ્નોની પ્રેક્ટિસ કરતા રહો. પ્રેક્ટિસ કરવાથી જ પ્રિલિમ્સ માટેનો એકદમ ડેટાબેઝ તમારા દિમાગમાં ક્લિયર થશે અને એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટડી હશે તો સરળતાથી પ્રિલિમ્સ પાસ થઈ શકશો. આ હેતુથી વર્લ્ડ બોક્સ એક આ નવી પહેલ શરૂ કરે છે, જેમાં ખૂબ જ પ્રશ્નોની પ્રેક્ટિસ આપણે સાથે મળીને કરશું. આ પહેલને આગળ વધારીએ છીએ આજના પાર્ટ 1 લેક્ચરથી. તો કામગીરી શરૂ કરતાં પહેલાં મેં મારા લાસ્ટ લેક્ચરના અંતમાં તમને એક સવાલ પૂછેલો કે નાટોનો સૌથી છેલ્લે સદસ્ય બનનાર દેશ એટલે કે 30મો દેશ કયો હતો? જવાબ છે નોર્થ મેસિડોનિયા. આજની પ્રેક્ટિસને દોસ્તો આપણે આગળ વધારીએ છીએ. પ્રથમ પ્રશ્ન તમારી સામે સ્ક્રીન પર છે કે રોયલ સોસાયટી ઓફ લંડનમાં ફેલો બનનાર પ્રથમ ભારતીય મહિલા વૈજ્ઞાનિકનું નામ જણાવો. દોસ્તો, આ ઘટના વર્ષ 2019ના સાયન્સ ટેકનોલોજીના કરંટ અફેર્સ સાથે સંકળાયેલી ઘટના છે. આ સવાલનો જવાબ છે એ ચર્ચામાં લઈએ એ પહેલાં થોડી ચર્ચા આપણે રોયલ સોસાયટી ઓફ લંડન સંદર્ભે કરી લઈએ. દોસ્તો, રોયલ સોસાયટી ઓફ લંડનની સ્થાપના વર્ષ 1660માં એટલે કે આજથી 360 વર્ષ પૂર્વે થયેલી છે. આ સંસ્થા ભલે બ્રિટનમાં સ્થપાયેલી છે, તેમ છતાં તેના સદસ્યો માત્ર બ્રિટનના વૈજ્ઞાનિકો નથી હોતા. દુનિયાભરના પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોને આ સંસ્થામાં ફેલોશિપ એટલે કે સદસ્યતા આપવામાં આવે છે. વર્તમાન સમયમાં કુલ 1707 વૈજ્ઞાનિકો આ સંસ્થા સાથે સંકળાયેલા છે, જે પૈકી તમને જાણીને નવાઈ લાગશે કે 280 વૈજ્ઞાનિકો એવા છે કે જેમને નોબેલ પારિતોષિક પણ મળેલો છે. ઓકે, વર્તમાન સમયની વાત કરીએ તો આ સંસ્થાના વડા એટલે કે તેના પ્રેસિડેન્ટ વેંકટ રમન રામકૃષ્ણન છે. ઓકે, અને પ્રથમ વખત એવી ઘટના આપણી સામે આવી વર્ષ 2019માં કે કોઈ ભારતીય મહિલા વૈજ્ઞાનિક પ્રથમ વખત આ સંસ્થામાં પ્રવેશ પામે છે. ઓકે, આ ચર્ચા આગળ વધારી પહેલાં બીજું એક પરીક્ષાલક્ષી ફેક્ટ હું તમને જણાવી દઉં કે રોયલ સોસાયટી ઓફ લંડનમાં ફેલો બનનાર પ્રથમ ભારતીય વ્યક્તિ હતા અર્દેસર કરસેટજી વાડિયા. ઓકે, હવે આપણે આ ચર્ચાના જવાબ ઉપર ફોકસ કરીએ. તો આપણો જે આન્સર છે કે રોયલ સોસાયટી ઓફ લંડનમાં ફેલો બનનાર પ્રથમ ભારતીય મહિલા વૈજ્ઞાનિક, એ જવાબ છે ગગનદીપ કાંગ. તો ડૉક્ટર ગગનદીપ કાંગ વિશે થોડી માહિતી મેળવીએ. ડૉક્ટર ગગનદીપ કાંગ ભારતના જીવ વિજ્ઞાની છે અને મુખ્યત્વે તેમની કામગીરી છે એ બાળકોને અસર કરતા ચેપી રોગોને અટકાવવા માટેની રસીઓના સંશોધન ઉપર રહેલી છે. રસીઓના સંશોધનની કામગીરી એમની એ હદે વ્યાપક છે કે ભારતમાં તેમને ભારતીય રસીઓના ગોડ મધર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ડૉક્ટર કાંગે અત્યાર સુધીમાં 300થી વધુ જેટલા સંશોધન પત્રો રજૂ કર્યા છે. દોસ્તો, ડૉક્ટર કાંગનું સૌથી મેઇન ફોકસ જે છે એ અત્યાર સુધીમાં જોવા મળ્યું છે રોટાવાયરસ અને ટાઇફોઇડની સ્વદેશી રસીઓના વિકાસમાં, અને વર્તમાનમાં તેમની કામગીરી હરિયાણામાં ચાલી રહી છે. તો આ જે સવાલ છે એ પ્રિલિમ્સ માટે આપણા માટે અગત્યનો બની રહે છે. ઉપરાંત જ્યારે તમે મુખ્ય પરીક્ષામાં સામાન્ય અભ્યાસના પેપરમાં અથવા નિબંધમાં કોઈ જગ્યાએ મહિલાઓની વિજ્ઞાન ક્ષેત્ર ભૂમિકા ઉપર કંઈક લખતા હો અથવા મહિલા સશક્તિકરણના પોઈન્ટ ઓફ વ્યૂથી લખતા હો તો એ સમયે ડૉક્ટર કાંગનું ઉદાહરણ તમને સારું એવું તથ્ય પૂરું પાડી શકશે. તો પ્રથમ પ્રશ્નને જોયા બાદ આપણે સેકન્ડ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. ક્વેશ્ચન બરાબર સમજો. SAEC શું છે? SAECK, SAEC શું છે? દોસ્તો, આ સવાલ છે પીઆઈની પ્રિલિમમાં ઓલરેડી પૂછી નાખવામાં આવ્યો છે. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. તમે 4 ઓપ્શનનો અભ્યાસ કરી સાચો જવાબ આપવાની કોશિશ કરશો. સાચો જવાબ આનો આવશે બી, જાતીય સતામણી કે દુષ્કર્મ ઘટના બાદ પુરાવાઓ એકત્ર કરતું સંસાધન. થોડું ડિટેલમાં SAEC વિશે આપણે ચર્ચા કરીએ. દોસ્તો, SAECનું પૂરું નામ જુઓ, સેક્સ્યુઅલ એસોલ્ટ એવિડન્સ કલેક્શન કિટ. જ્યારે પણ બળાત્કાર જેવી દુર્ઘટના આપણી સામે આવે તો એ સમયે
અતિ સૂક્ષ્મ એવા પુરાવાઓને એકઠા કરવા એ એક ટાસ્ક હોય છે અને પુરાવાઓના આધારે જ તે આપણે સાચા અપરાધીઓની ઓળખ કરી શકતા હોઈએ છીએ. તો એ સમયે આવા સંવેદનશીલ પુરાવાઓને એકઠા કરવા માટે થઈ અને એક વૈજ્ઞાનિક કીટ સહાયકનો વિકાસ થયેલો છે. ચર્ચામાં દોસ્તો એટલા માટે છે કે કેન્દ્રના ગૃહ મંત્રાલયે વર્ષ 2019માં દેશના રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને આવી 3100 જેટલી સહાયક કીટનું વિતરણ કર્યું છે. બરાબર. હવે જોઈએ આગળની ડિસ્કશનમાં. તો સહાયકને બીજા નામ પર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. પર્કનું પૂરું નામ થશે ફિઝિકલ એવિડન્સ રિકવરી કીટ. દોસ્તો આ પ્રકારની કીટ સૌ પ્રથમ શિકાગો પોલીસના સાર્જન્ટ વિટુલો દ્વારા તૈયાર થયેલી હોવાના લીધે શરૂઆતના દોરમાં તેને વિટુલો કીટ તરીકે પણ ઓળખવામાં આવતું, પણ અત્યારે તેને પર્ક અથવા સહાયક તરીકે જ તે ઓળખવામાં આવે છે. આ કીટની કિંમત આશરે 2000 રૂપિયા જેટલી છે અને આ કીટ માટે જે કંઈ પણ ખર્ચ થશે નિર્ભયા ફંડમાંથી લેવામાં આવશે. દોસ્તો હવે અહીંયા પ્રિલિમ માટે નવો એક ક્વેશ્ચન આવશે કે નિર્ભયા ફંડ શું છે. તો વર્ષ 2012માં દિલ્હીમાં જે નિર્ભયા ગેંગરેપની ઘટના સામે આવી હતી, ત્યારબાદ વર્ષ 2013માં કેન્દ્રીય બજેટમાં ₹1000 કરોડની ફાળવણી સાથે નિર્ભયા ફંડની જાહેરાત કરવામાં આવી હતી અને આ ફંડમાંથી જે કંઈ પણ રકમ એ ફંડમાં સ્થાપિત થયેલી છે તેનો ઉપયોગ ક્યાં થશે? તો મહિલાઓની સુરક્ષા જાળવણીની કામગીરીમાં આ રકમ વાપરવામાં આવશે. આ રકમ કેવી રીતે વાપરવી તેની આખી રૂપરેખા છે એ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવશે અને તેનો નાણાકીય આખો હિસાબ કિતાબ અને વહીવટ નાણાં મંત્રાલય હેઠળનો એક વિભાગ છે, આર્થિક બાબતોનો વિભાગ, તેના દ્વારા કરવામાં આવશે. તો આમ આપણે સહાયક અને નિર્ભયા ફંડ બંને પ્રશ્નોને ધ્યાનમાં લઈએ છીએ. ત્યારબાદ ત્રીજો એક મહત્વપૂર્ણ સવાલ છે, તેના ઉપર ફોકસ કરીએ. દોસ્તો ક્વેશ્ચન છે કે નીચે આપેલા વિધાનો પૈકી અયોગ્ય વિધાનોની ચકાસણી કરો. ઘણી બધી વખત વિદ્યાર્થીઓ પ્રિલિમ્સમાં ઓછા સમયમાં વધુ સવાલોને ટીક કરવાના ઉતાવળમાં યોગ્ય અયોગ્ય સાચા ખોટા આ પ્રકારના વિધાનોનું બરાબર મતલબ વાંચન કરતા નથી અને એ પોતે ઉતાવળ કરી આવડતા જવાબને પણ ખોટા સાબિત કરતા. એટલે ખાસ ધ્યાન રાખો કે અહીંયા અયોગ્ય વિધાનોની ચકાસણી કરવાની છે. એનો મતલબ એમ થાય કે 4 પૈકી 1 વિધાન ખોટું છે. ઓકે, તો આપણે પહેલાં વિધાનો જોઈએ અને પછી આપણે ચર્ચામાં આગળ વધીએ. પહેલું વિધાન છે કે મેરા ઇન્ડિયા અભિયાન મલેરિયા નાબૂદી સાથે જોડાયેલું છે. સેકન્ડ સ્ટેટમેન્ટ, ભારત સરકારે વર્ષ 2028 સુધીમાં ભારતને મલેરિયા મુક્ત બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે. ત્રીજો એનું જે વિધાન છે કે મેરા ઇન્ડિયા અભિયાન વર્ષ 2019માં આરંભ કરવામાં આવ્યું છે. અને ચોથું વિધાન છે કે વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી 25 એપ્રિલના રોજ કરવામાં આવે છે. 4 વિધાનો પૈકી દોસ્તો આપણને એક વાતનો અંદાજ આવી જાય છે કે આ ક્વેશ્ચન છે એ મેરા ઇન્ડિયા અભિયાન અને મલેરિયા જેવી બાબતો કંઈક ને કંઈક સાથે સંકળાયેલો છે. તો જોઈએ દોસ્તો કે આનો સાચો જવાબ શું છે. આનો સાચો જવાબ છે બી, મતલબ કે વિધાન બી ખોટું છે. વિધાન બી, ભારત સરકારે વર્ષ 2028 સુધીમાં ભારતને મલેરિયા મુક્ત બનાવવાનો જે લક્ષ્યાંક રાખ્યો છે એ કંઈક જવાબ આમાં ખોટો છે. મતલબ કે અહીંયા જવાબ આવશે 2030. તો 2030 હોય તો આ જવાબ સાચો પડે. જોઈએ આપણે મેરા ઇન્ડિયા અભિયાન શું છે. દોસ્તો ભારતની પ્રતિષ્ઠિત સ્વાસ્થ્ય સંસ્થા છે ICMR, ધ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ICMR દ્વારા 25 એપ્રિલ 2019ના રોજ મેરા ઇન્ડિયા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. આ મેરા ઇન્ડિયા અભિયાનમાં મેરાનું પૂરું નામ થશે મલેરિયા એલિમિનેશન રિસર્ચ અલાયન્સ. મતલબ કે આ અભિયાન ભારતમાંથી મલેરિયા નાબૂદી કરવા સાથે સંકળાયેલું અભિયાન છે. લક્ષ્યાંક સરકારે રાખ્યો છે 2030. ભારત સરકાર ભારતને 2030 સુધીમાં મલેરિયા મુક્ત બનાવવાનો ટાર્ગેટ ધરાવે છે. દોસ્તો મલેરિયા આખી બાબત શું છે તેના ઉપર થોડીક ફોકસ કરીએ. તો મલેરિયાની બીમારી જે છે એ પ્લાઝ્મોડિયમ નામના પેરાસાઇટ અથવા પરજીવી દ્વારા થતો હોય છે. અહીંયા જે આકૃતિ દર્શાવી છે એ પ્લાઝ્મોડિયમને દર્શાવવામાં આવેલા છે, જે મચ્છરની લાળ મારફતે માનવ શરીરમાં પ્રવેશે છે. એટલે પ્લાઝ્મોડિયમ એ મૂળ મલેરિયા માટેના જવાબદાર પેરાસાઇટ છે અને તેના વાહક કોણ છે? તેના વાહક છે મચ્છર. મચ્છરમાં પણ પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી ખાસ ધ્યાન રાખવું કે મલેરિયા જે છે એ માદા એનાફિલિસ મચ્છર દ્વારા માનવ શરીરમાં મતલબ કે માદા એનાફિલિસ મચ્છર દ્વારા પેરાસાઇટ પ્લાઝ્મોડિયમ આપણા સુધી પહોંચે છે. અહીંયા એનાફિલિસની જગ્યાએ એડિસ એજિપ્ટી અથવા ક્યુલેક્સ મચ્છર જેવા શબ્દોનો ઉલ્લેખ પ્રિલિમ્સના વિધાનોમાં થઈ શકે. એ અંગે તમારે ખાસ ધ્યાન રાખવું. સાચો જવાબ આપણે માદા એનાફિલિસ મચ્છરને ધ્યાનમાં રાખવાનું. જ્યારે સંક્રમિત મચ્છર માનવને કરડે છે ત્યારે
આ પ્લાઝ્મોડિયમ જે છે એ યકૃતમાં પહોંચે છે માનવના, અને લીવર અથવા યકૃતમાં તે ઝડપથી વધવાનું કામ શરૂ કરે છે અને આગળ જતાં તે રક્તકોષ એટલે કે રેડ બ્લડ સેલને નષ્ટ કરવાનું કામ કરે છે. પરિણામે મલેરિયાના લક્ષણો આપણી સામે આવે છે. તો મલેરિયાના મુખ્ય લક્ષણોમાં તાવ મુખ્ય છે. તાવની સાથોસાથ માથાનો દુખાવો, ઠંડી લાગવી જેવા લક્ષણો પણ જોવા મળે છે. તો અહીંયા મેલેરિયા વિશે આપણે બેઝિક બાબતોની ચર્ચા કરી. આ તમને પ્રિલિમ્સમાં કામ લાગી શકે. મુખ્ય પરીક્ષામાં મલેરિયા ઉપરના ડિટેલ ક્વેશ્ચન્સ પૂછાય તો એમાં લક્ષણોનો ઉલ્લેખ પણ તમે કરી શકો. દોસ્તો, હવે કેટલાક આંકડાઓ WHO દ્વારા આપવામાં આવેલા છે તેના ઉપર ફોકસ કરીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મતે 2018ની અંદર આશરે 22.8 કરોડ જેટલા સંક્રમિત મલેરિયા કેસ આપણી સામે આવેલા, જે પૈકી 4,05,000 જેટલા લોકો મૃત્યુ પામેલા. પ્રિલિમ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આ આંકડાઓ અગત્યના નથી. આપણા માટે યાદ રાખવાની બાબત અથવા સમજવાની બાબત એ છે કે મલેરિયાના સૌથી વધુ શિકાર 5 વર્ષથી નાની ઉંમરના બાળકો બને છે. સાથોસાથ બીજું એક મહત્વપૂર્ણ સમજણ તમને ખ્યાલમાં હોવી જોઈએ કે મલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્ર આપણને જોવા મળે વિશ્વમાં તો એ છે આફ્રિકા ક્ષેત્રોમાં. આશરે 94% કેસ મલેરિયાના આપણને ક્યાં જોવા મળે છે? આફ્રિકામાં. ઓકે, હવે WHOના જણાવ્યા મુજબ મલેરિયા અલગ અલગ 5 પ્રકારના પ્લાઝ્મોડિયમ દ્વારા ફેલાય છે, અને એ પૈકી સૌથી 2 ખતરનાક પ્લાઝ્મોડિયમ કે જે સૌથી વધુ પ્રભાવશાળી છે તો એ છે પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ અને પ્લાઝ્મોડિયમ વિવેક્સ. ઓકે, મલેરિયા માટેની અત્યાર સુધીની સૌથી અસરકારક રસી જો કોઈ આપણી સામે આવે છે તો એ છે RTS-AS01 છે. આ સ્ત્રોત WHOનો છે. ઓકે, અને મલેરિયા નાબૂદી માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રતિ વર્ષે 25 એપ્રિલને વિશ્વ મલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ગ 3 જેવી પરીક્ષાઓમાં આવા બધા પ્રશ્નો વારંવાર આપણી સામે આવતા હોય છે. દોસ્તો, 2020માં 25 એપ્રિલના દિવસે ઉજવાયેલા વિશ્વ મલેરિયા દિવસની થીમ છે ઝીરો મલેરિયા સ્ટાર્ટ્સ વિથ મી. અહીંયા નીચે કેટલાક સ્ટેટિસ્ટિકલ ડેટા આપેલા છે. વિશ્વના ટોપ 5 દેશોમાં ભારતનું સ્થાન છે મલેરિયાના કેસમાં. ઓકે, ભારત 4થા સ્થાને વિશ્વ મલેરિયાઓના ડેટાઓમાં પોતાનું સ્થાન ધરાવે છે. ઓકે, ભારતમાં જોઈએ તો ભારતની અંદર હવે જે આ પ્રશ્ન ડિસ્કશનમાં હું લઈ રહ્યો છું એ જીપીએસસીની પ્રિલિમ્સ માટે ખાસ અથવા યુપીએસસીની પ્રિલિમ્સ માટે ખાસ અસરકારક સાબિત થશે. ભારતમાં બંને પ્રકારના પ્રભાવી પ્લાઝ્મોડિયમની અસર આપણને જોવા મળે છે. મેદાની પ્રદેશોમાં આપણને પ્લાઝ્મોડિયમ વિવેક્સ પ્રકારનો મલેરિયા જોવા મળે છે, જ્યારે વન આચ્છાદિત ક્ષેત્રોમાં પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ જેવો મલેરિયા જોવા મળે છે. દોસ્તો, ભારત સરકારે મેરા ઇન્ડિયા અભિયાન તો લોન્ચ કર્યું છે, પણ સાથોસાથ 2013માં સ્પેશિયલ મલેરિયા માટે એક નેશનલ ડ્રગ પોલિસી પણ તૈયાર કરેલી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પ્રશ્ન પ્રમાણમાં સહેલો છે, પણ આ પ્રકારના પ્રશ્નો જીપીએસસીમાં ટુ ધ પોઈન્ટ પૂછી નાખવામાં આવતા હોય છે. એક આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રેરણાત્મક સકારાત્મક બાબત આપણી સામે આવેલી ગાર્ડન ઓન ધ મૂવ નામની એક પહેલ. આ પહેલ શું છે અને કયા દેશ દ્વારા શરૂ કરવામાં આવેલી? જવાબ એનો છે સિંગાપુર. ચર્ચાને આગળ વધારીએ. દોસ્તો, અહીંયા તમને એક વાહન એટલે કે એક બસ જોવા મળે છે, જેની છત ઉપર એક ગાર્ડન જેવો રચના એટલે કે ગ્રીન આખી છત છે એ બનાવવામાં આવી છે. તો આ પ્રકારની જે પહેલ છે એનું નામ છે ગાર્ડન ઓન ધ મૂવ. આનાથી શું થશે? તો આ ગ્રીન રૂફટોપ ધરાવતી બસ છે એનાથી બસની અંદરનું ટેમ્પરેચર છે એ બહારના તાપમાન કરતાં 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું રહેશે. કહેવાનો ભાવાર્થ એમ કે આ પ્રકારના ગ્રીન ઇનિશિયેટિવથી આપણે બને ત્યાં સુધી કાર્બનનું ઓછું ઉત્સર્જન થાય એ પ્રકારની કામગીરી કરી શકશું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. ક્વેશ્ચન છે મધ્યપ્રદેશનું બાંચા ગામ કયા કારણથી ચર્ચામાં હતું? 4 ઓપ્શન તમારી સામે છે, જેનો સાચો જવાબ છે કે તમામ ઘરોમાં સોલર ઇલેક્ટ્રિક ચૂલાનો ઉપયોગ થયો. તો દોસ્તો, નેશનલ લેવલની આ એક અગત્યની પ્રેરણાદાયી ઘટના છે. જીપીએસસી આ પ્રકારના પિન પોઈન્ટ ક્વેશ્ચન્સ ઉપાડતી હોય છે, એટલા માટે આપણે આ પ્રશ્નનો સમાવેશ અહીંયા કર્યો છે. વર્ષ 2019ની કરંટની ઘટના સાથે આ મુદ્દો સંકળાયેલો છે. તો મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાનું બાંચા ગામ જુઓ તો રસોઈ માટે, ખાસ કરીને રસોઈ માટે તેને સોલર એનર્જીનો બહુ સારો એવો ઉપયોગ કરી અને એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો આ પ્રકારનું કરંટ વાંચતી વખતે આવા પોઈન્ટને ધ્યાનમાં લેશું. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ મહત્વનો છે. પ્રિલિમ્સમાં આ પ્રકારના પ્રશ્નોની સંખ્યા વધારે જોવા મળે છે. અવેર અભિયાન સાથે સંકળાયેલો છે. દોસ્તો, અવેર અભિયાન કઈ બાબત સાથે સંકળાયેલું છે? તો તેના 4 ઓપ્શન છે.
પહેલો ઓપ્શન એવું કહે છે કે આરબીઆઈ દ્વારા ઓનલાઈન ફ્રોડ અંગેની જાગૃતિ ફેલાવવા માટે આ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. બીજો ઓપ્શન એવો છે કે WHO દ્વારા વૈશ્વિક સ્તરે એન્ટીબાયોટિક્સનો સુરક્ષિત તથા અસરકારક ઉપયોગ અંગે લોન્ચ કરાયેલું એક ઓનલાઈન ટૂલ એટલે કે માહિતી આપતું આખું સાધન છે. સી ઓપ્શન છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ક્ષય રોગના પ્રસારને અટકાવવા માટે જનજાગૃતિ ફેલાવવા માટે લોન્ચ કરેલું એક ઓનલાઈન ટૂલ અથવા અભિયાન છે. અને ઓપ્શન ડી એવું કહે છે કે ગૂગલ દ્વારા સાયબર સુરક્ષા માટે આરંભ કરવામાં આવેલું એક વૈશ્વિક અભિયાન છે. સાચો જવાબ દોસ્તો આનો બી છે કે WHO દ્વારા વૈશ્વિક સ્તરે એન્ટીબાયોટિક્સનો સુરક્ષિત અસરકારક ઉપયોગ અંગે લોન્ચ કરાયેલું ટૂલ છે. દોસ્તો, ઘણીવાર બિનજરૂરી દવાઓનો વારંવાર ઉપયોગ કરવાથી આપણી શરીરની રોગ પ્રતિકારક શક્તિ છે એ ઘટતી જતી હોય છે અને પરિણામે બેક્ટેરિયા, વાયરસ, અન્ય પેરાસાઇટ્સનો આપણી ઉપરનો જે હુમલો છે એ વધુ તીવ્ર થઈ જાય છે અને બેક્ટેરિયા સામાન્ય દવાઓથી મરતા નથી. આ પ્રકારની જે ઘટના આપણી સામે આવે તેને આપણે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સી કહેશું. તો આ આખું અભિયાન WHO દ્વારા જાહેર કરવામાં આવેલું છે. તો અવેર છે એ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સી ખિલાફનું એક અભિયાન છે જેના અંતર્ગત WHOએ વિશ્વભરના દેશોને 3 લિસ્ટ આપ્યા છે. આ દરેક લિસ્ટમાં દવાઓના આખી નામકરણ થયેલા છે, દવાઓની યાદીઓ આપેલી છે. આ યાદીઓ 3 ભાગમાં આ અભિયાન અંતર્ગત વિભાજિત થયેલી છે. એમાં પહેલી યાદી છે એને નામ આપવામાં આવ્યું છે એક્સેસ, બીજી યાદીને નામ આપવામાં આવ્યું છે વોચ અને ત્રીજી જે યાદી છે એને નામ આપવામાં આવ્યું છે રિઝર્વ. તો જે એક્સેસવાળી કેટેગરી છે, ઓકે, તો એમાં કેવી કેવી દવાઓનો સમાવેશ થશે? તો જે દવાઓ સૌથી વધુ વપરાશમાં હશે એટલે કે સૌથી સામાન્યથી ગંભીર ચેપ સુધીની જે દવાઓ કે જે રેગ્યુલરલી વપરાય છે એવી તમામ દવાઓને એક્સેસ ગ્રુપમાં સ્થાન મળ્યું છે. ઓકે, ત્યારબાદ એવી દવાઓ કે જે ઇમરજન્સી પોઈન્ટ ઓફ વ્યૂથી સ્વાસ્થ્ય પ્રણાલીમાં હર હંમેશા હાજર રાખવી પડતી હોય એવી તમામ દવાઓને વોચ કેટેગરીમાં સ્થાન રાખવામાં આવ્યું છે. અને ત્યારબાદ રિઝર્વ કેટેગરીમાં એવી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે છેલ્લા વિકલ્પ તરીકે તમે એ દવાઓનો ઉપયોગ કરવાના હો છો. ઓકે, તો આ પ્રકારનો આ પ્રશ્ન હતો. ત્યારબાદના ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ. બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને સ્વદેશી બાબત સાથે સંકળાયેલો છે. ચામડી પરના સફેદ ડાઘ એટલે કે વિટીલિગોને દૂર કરતી આયુર્વેદિક દવા, ખાસ ધ્યાન રાખજો, આયુર્વેદિક દવાનું નામ છે લ્યુકોસ્કિનનો વિકાસ ભારતની કઈ સંસ્થાએ કર્યો? ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે દોસ્તો આ. તો આનો સાચો જવાબ છે DRDO. જી હા, આપને લાગશે કે DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તો મિસાઇલ્સ ને ટેન્ક ને એવું બધું બનાવે છે. એવું બધું બનાવવાની સાથોસાથ આયુર્વેદિક દવા પણ બનાવે છે. એટલા માટે થઈ અને આ પ્રશ્નને આપણે અહીંયા ધ્યાનમાં સંસ્થાના પોઈન્ટ ઓફ વ્યૂથી લીધો છે. થોડી વાત કરીએ આગળની. તો જુઓ દોસ્તો, આ ચર્ચામાં આવવા પાછળનું કારણ એ છે કે DRDOના વૈજ્ઞાનિક છે ડૉક્ટર હેમંત પાંડે. હેમંત પાંડેને ચામડી પરના ડાઘ કે જેને આપણે વિટીલિગો કહેતા હોઈએ છીએ, ઓકે, જે આ આકૃતિમાં બતાવવામાં આવેલું છે. તો આવા ચામડી પરના સફેદ ડાઘ કે જેને વિટીલિગો કહીએ છીએ એને દૂર કરતી એક આયુર્વેદિક દવા લ્યુકોસ્કિનનો વિકાસ કરવા બદલ વિજ્ઞાન પુરસ્કારથી અમને સન્માનિત કરવામાં આવેલા છે. તો આ ઘટના એટલા માટે કરંટ અફેર્સનો હિસ્સો હતો. ઓકે, બીજી એક ખાસ બાબત આપણે નોંધવાની કે દર વર્ષે 25 જૂનને ઇન્ટરનેશનલ વિટીલિગો ડે તરીકે પણ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે દોસ્તો. ત્રિનેત્ર પ્રોજેક્ટ છે એ કઈ બાબત સાથે ત્રિનેત્ર પ્રોજેક્ટ અંગે કઈ બાબત સુસંગત નથી? મતલબ અગેન આગળનો જે આપણે આગળ પ્રશ્નો જોયા એ મુજબનો પ્રશ્ન છે કે 4 ઓપ્શનમાંથી કોઈ એક વિધાન જે છે એ ખોટું હશે, એટલા માટે અહીંયા સુસંગત નથી એ ટાઈપનો ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યો. તો પહેલો ઓપ્શન જોઈએ દોસ્તો. એ ઓપ્શન એમ કહે છે કે ત્રિનેત્ર પ્રોજેક્ટનો વિકાસ ભારતીય રેલવે દ્વારા થઈ રહ્યો છે. બીજો ઓપ્શન જોઈએ કે આ પ્રોજેક્ટ હજુ પરીક્ષણના તબક્કાઓમાંથી પસાર થઈ રહ્યો છે. ત્રીજો સી ઓપ્શન જોઈએ તો એમાં ત્રિનેત્રનું પૂરું નામ આપવામાં આવ્યું છે ટેરેન ઇમેજિંગ ફોર ડ્રાઇવર્સ ઇન્ફ્રારેડ એનહાન્સ ઓપ્ટિકલ એન્ડ રડાર આસિસ્ટેડ. ચોથો ઓપ્શન એમ કહે છે કે આ પ્રોજેક્ટ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો આનો સાચો જવાબ જોઈએ આપણે તો ઓપ્શન ડી, મતલબ કે ઓપ્શન ડી જે છે એ ત્રિનેત્ર પ્રોજેક્ટ સાથે સુસંગત નથી. મતલબ કે આ પ્રોજેક્ટની સાથે કોઈ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થતો નથી. ઓકે, આગળ ડિટેલમાં જોઈએ ત્રિનેત્ર પ્રોજેક્ટ વિશે.
દોસ્તો, ભારતીય રેલવે દ્વારા એક આધુનિક ટેકનોલોજી સિસ્ટમ ત્રિનેત્રનો વિકાસ થઈ રહ્યો છે. મતલબ વિકાસ થઈ રહ્યો છે એટલે કે પરીક્ષણના દોરમાંથી એ આખો પ્રોજેક્ટ છે એ પસાર થઈ રહ્યો છે. મતલબ કે હજુ એને સક્સેસફુલી ઇન્સ્ટોલ કરવામાં આવેલ નથી, હજી એના ટેસ્ટ થઈ રહ્યા છે. ત્રિનેત્રનું પૂરું નામ પરીક્ષામાં કામ લાગી શકે: ટેરેન ઇમેજિંગ ફોર ડ્રાઇવર્સ ઇન્ફ્રારેડ એન્હાન્સ ઓપ્ટિકલ એન્ડ રડાર આસિસ્ટેડ. દોસ્તો, ઘણી બધી વખત એવી બધી ઘટનાઓ સામે આવતી હોય છે કે શિયાળા દરમિયાન, ચોમાસા દરમિયાન કે એવી કોઈ પણ ધુમ્મસની પરિસ્થિતિઓમાં ટ્રેન જે છે એ પોતાના મૂળ ટ્રેક ઉપર સામાન્ય રીતે ગતિ કરી શકતી નથી. વિઝિબિલિટી ઓછી હોવાના લીધે ટ્રેને પોતાના સ્કેડ્યુલ છે એ બદલવા પડતા હોય છે. આવી સ્થિતિની અંદર ટ્રેનનું સ્કેડ્યુલ બદલતા દેશની અર્થવ્યવસ્થા ઉપર, લોકજીવન ઉપર એની ઘણી વિપરીત અસર થતી હોય છે. એટલે રેલવેએ આ પ્રશ્નોના સોલ્યુશન માટે થઈ અને ત્રિનેત્ર પ્રોજેક્ટ વિકસાવવાની વાત કરી કે જેની અંદર ધુમ્મસભેરા વાતાવરણમાં કે પછી ભારે વર્ષાની સ્થિતિમાં, ઓછા પ્રકાશ કે અંધકારની સ્થિતિમાં પણ ટ્રેન જે છે એ પોતાના રસ્તાઓ પર પોતાની ગતિથી આગળ વધી શકે. આસપાસની અંદર ભલે વિઝિબિલિટી ઓછી છે, પણ કોમ્પ્યુટર સ્ક્રીન જે ટ્રેનના લોકોમોટિવ એન્જિન સાથે એન્જિન કેબિનમાં રાખેલી છે એની અંદર જોતા તેને આગળનો રસ્તો એકદમ ક્લિયર દેખાતો હોય છે. ઓકે, જોઈ લઈએ આગળની બાબતો. જેમ કે જો આ બે ઇમેજ ઉપરથી તમને થોડું વધુ આ આખો કોન્સેપ્ટ ક્લિયર થશે. આ એની બહારથી જોવામાં આવેલી તસવીર છે. મતલબ કે ટ્રેનની આસપાસની કન્ડિશન આ પ્રકારની છે, પણ એન્જિન કેબિનમાંથી જોતા આગળનો રસ્તો એટલો ક્લિયર દેખાય છે. ઓકે, તો ત્રિનેત્ર ટેકનોલોજી સાથે જે 3 ઘટકો જોડાયેલા છે એમાં પહેલો ઘટક છે હાઈ રિઝોલ્યુશન ઓપ્ટિકલ વિડીયો કેમેરા. ઓકે, સેકન્ડ એનું જે ટેકનોલોજી સેગમેન્ટ છે હાઈ સેન્સિટિવિટી ઇન્ફ્રારેડ વિડીયો કેમેરા, જે રાતની અંદર પણ દિવસ જેવું વિઝન આપણને આપતું હોય છે. અને ત્રીજું એની સાથે જોડાયેલું ટેકનોલોજી સેગમેન્ટ છે રડાર બેઝડ ટેરેન મેપિંગ સિસ્ટમ. તો મતલબ અહીંયા રડાર સિસ્ટમનો પણ ઉપયોગ થાય છે. દોસ્તો, કહેવાનો ભાવાર્થ એમ કે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થતો નથી. ઓકે, આ 3 ટેકનોલોજીનું સમન્વય છે એ જ અહીંયા ત્રિનેત્ર તરીકે ઓળખાશે. મુખ્ય પરીક્ષામાં પણ આ સવાલ તમને કામ લાગી શકે કે ત્રિનેત્ર પ્રોજેક્ટ શું છે, તેની ટેકનોલોજીકલ અથવા તેની વિશેષતાઓ જણાવો અને તે કેવી રીતે ભારતીય રેલવેને મદદરૂપ થઈ શકશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. આ પણ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. ફિદોરની ઓળખ કરો. આ ફિદોર શું છે આપણે ઓળખી બતાવવાનું છે. 4 ઓપ્શન તમારી સામે છે. પહેલો ઓપ્શન એવું કહે છે હ્યુમેનોઇડ સ્પેસ રોબોટ છે, હ્યુમેનોઇડ રેલવે રોબોટ છે, રશિયન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે કે હ્યુમેનોઇડ ટીચિંગ રોબોટ છે. હ્યુમેનોઇડ શબ્દનો મતલબ જ દોસ્તો હ્યુમન સાથે સંકળાયેલી વિગતો જેવો થાય છે. હ્યુમેનોઇડનો મતલબ થશે માનવ જેવું દેખાતું. તો આનો સાચો જવાબ છે હ્યુમેનોઇડ સ્પેસ રોબોટ, એટલે કે અવકાશમાં જનારો રોબોટ. થોડી ચર્ચા કરીએ. દોસ્તો, ફિદોર જે છે એની રચના અથવા એની બનાવટ છે રશિયાએ કરી છે. અને રશિયા દ્વારા બનાવવામાં આવેલો આ હ્યુમેનોઇડ રોબોટ ફિદોર વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે ISSમાં મુલાકાત માટે ગયો હતો અને ત્યાં એણે પોતાની કામગીરી પણ આરંભી છે. તો બાકીની ડિટેલ જે છે એ સ્ક્રીન ઉપરથી આપ જોઈ શકશો. પરીક્ષાલક્ષી મેટરમાં મેં તમને કીધા એ મુદ્દા ધ્યાનમાં રાખવાના કે રશિયા દ્વારા ફિદોર નામનો હ્યુમેનોઇડ રોબોટ છે એ ડેવલપ કરવામાં આવ્યો અને તેને ISS ખાતે મોકલવામાં આવેલું. ફિદોરનું પૂરું નામ ફાઇનલ એક્સપેરિમેન્ટલ ડેમોન્સ્ટ્રેશન ઓબ્જેક્ટ રિસર્ચ છે અને તે ત્યાં જઈને કામ શું કરશે ISSમાં, એ ઇમરજન્સી રેસ્ક્યુ સિસ્ટમની કામગીરી સંભાળશે. ફિદોરને અન્ય એક નામ સ્કાયબોટ F8850 તરીકે પણ ઓળખવામાં આવે છે. દોસ્તો, અહીંયા સાથોસાથ બીજી કેટલીક બાબતોની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જનારો ફિદોર વિશ્વનો કોઈ પહેલો હ્યુમેનોઇડ રોબોટ નથી. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અગાઉ પણ અમેરિકાએ રોબોનોટ 2, જેની અહીંયા આકૃતિ બતાવવામાં આવેલી છે, તેને મોકલ્યો હતો, પણ વર્ષ 2018માં તેને પરત લેવામાં આવ્યો. આવું જ એક સાહસ છે જાપાન દ્વારા પણ થયેલું. જાપાને પણ કિરોબો નામનો એક રોબોટ 2013માં મોકલેલો અને તાજેતરની અંદર જ તે 18 અને 19માં નાસાએ પોતાનો એક રોબોટ છે જેને ફેશિયલ રોબોટ, માત્ર ચહેરો જ બતાવે છે એ પ્રકારનો, મતલબ આખું હ્યુમેનોઇડ બોડી નથી, મતલબ ફેશિયલ આખો એનો શેપ છે એવો રોબોટ છે સિમોન અત્યારે કાર્યરત છે. સિમોન
પ્રથમ જે હતો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા ધરાવતો રોબોટ હતો, જ્યારે સિમોન 2 એ ઇમોશનલી ઇન્ટેલિજન્ટ રોબોટ છે, જે અવકાશ યાત્રીઓનું હાવભાવને ચેક કરશે અને તેનું મનોવૈજ્ઞાનિક તારણ કાઢશે. એ લોકો ડિસ્ટર્બ હશે તો તેને હસી મજાક કરીને મૂડમાં લાવશે. આ પ્રકારની કામગીરી આ બધા રોબોટ ત્યાં જઈને કરતા હોય છે. તો કહેવાનો ભાવાર્થ કે આ પ્રકારના રોબોટ જે છે એ ચર્ચામાં આવતા હોય છે, તેને અચૂક ધ્યાને લેવું. ફીદોર તો ઓલરેડી જીપીએસસી દ્વારા પરીક્ષામાં પૂછવામાં પણ આવ્યો છે. હવે અહીંયા ચર્ચાઓ નીકળી છે તો સાથે બીજો એક ક્વેશ્ચન ISS ઉપર પણ હું તમને જરાક સમજાવી દઉં. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સ્થાપના 1998માં થઈ હતી. આ એક એવી પ્રયોગશાળા છે જે પૃથ્વીના લો અર્થ ઓર્બિટમાં સતત ફરતી ઘૂમતી રહેતી હોય છે, અને 1998માં 5 દેશોએ સાથે મળીને આ એક આખી સ્પેસ લેબ અથવા તો સ્પેસ સ્ટેશન ઊભું કર્યું છે. 5 દેશોમાં અમેરિકા, રશિયા, જાપાન, યુરોપીય યુનિયન અને કેનેડા, આ 5નો સમાવેશ થાય છે. મતલબ ભારત, ચીન જેવા દેશો ISSની સ્થાપનામાં પોતાની ભૂમિકા ધરાવતા નથી. ઓકે, અને એટલા માટે જ ભારતનો આગામી એક લક્ષ્ય છે કે પોતાનું પણ એક અવકાશ મથક હોવું જોઈએ, જેની આપણે ડિટેલમાં આગળ ડિસ્કશનમાં આગળ વધશું. નેક્સ્ટ ક્વેશ્ચન, અને આજનો આપણો આ છેલ્લો ક્વેશ્ચન છે કે કઈ સંસ્થા પ્રોજેક્ટ વોટર ચક્ર પર કામ કરી રહી છે? તો અહીંયા સવાલ આપણી સામે આવે કે પ્રોજેક્ટ વોટર ચક્ર કઈ બાબત સાથે સંકળાયેલું છે અને કઈ સંસ્થા તેની પર કામ કરશે? તો દોસ્તો, IIT મદ્રાસ આ એનો સાચો જવાબ છે. IIT મદ્રાસ જે છે એ પ્રોજેક્ટ વોટર ચક્ર ઉપર કામ કરી રહી છે. તો પહેલો ક્વેશ્ચન આપણો ક્લિયર થઈ ગયો કે IIT મદ્રાસ વોટર ચક્ર સાથે સંકળાયેલી છે. તો પ્રોજેક્ટ વોટર ચક્ર કઈ બાબત સાથે સંકળાયેલું છે? તો IIT મદ્રાસના સંશોધકો હાલમાં માણસના પેશાબને એટલે કે યુરિનને રિસાયકલ કરી અને તેમાંથી એમોનિયા અલગ કરી રહ્યા છે અને તેમાંથી પાણી અલગ કરી રહ્યા છે. મતલબ કે માણસનું યુરિન કે જે વેસ્ટ મટીરિયલ તરીકે ફેંકાઈ જતું હોય છે અને ગંદકી કરતું હોય છે, તો આ વૈજ્ઞાનિકોની ટીમ માણસના યુરિનમાંથી પાણીને અલગ તારવી, એ પાણીનું યોગ્ય જગ્યાએ યુટિલાઇઝેશન એટલે કે એને ઉપયોગમાં લઈ શકાય એવી કોશિશ કરશે, અને એમાંથી નીકળતો એમોનિયાને પણ ઇન્ડસ્ટ્રીમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ. આ પ્રકારનું યુરિન યુટિલાઇઝેશન પ્રોજેક્ટ એટલે પ્રોજેક્ટ વોટર ચક્ર, એની સાથે સંકળાયેલી સંસ્થા એટલે IIT મદ્રાસ. તો બાકીની ડિટેલ જે સ્ક્રીન પર છે એને તમે વાંચી શકશો. તો આ પ્રકારે આજનો આપણો આ પાર્ટ 1 કમ્પ્લીટ થાય છે દોસ્તો. ફરીથી મળશું ત્યારે નવા બીજા 10 સવાલો લઈને આપણે મળશું. પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરવા માટેનો એકમાત્ર મૂળ મંત્ર છે કે વધુ ને વધુ પ્રશ્નોની પ્રેક્ટિસ. તમે જે વાંચો છો એમાંથી પ્રિલિમ્સના દૃષ્ટિકોણને એકઠું કરવાની તમારી ક્ષમતા અથવા કૌશલ્ય છે એનો વિકાસ ધીમે ધીમે થવો જોઈએ. ત્યાં સુધી વર્લ્ડિન બોક્સ સાથે તમામ પ્રકારે સંપર્કમાં રહો. યુટ્યુબ ચેનલ પર જે સતત જોડાયેલા રહો એને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને તમામ નવા વિડીયો સૌથી પહેલાં આપ સુધી પહોંચે. આજની આ જે પહેલ આપણે શરૂ કરી છે એ છેક પ્રિલિમ્સ પરીક્ષા સુધી આપની સાથે યથાવત રહેશે. આપના જે કંઈ સુઝાવ હોય આપ કોમેન્ટ સેક્શનમાં અચૂક અમને આપજો. ફરીથી મળીએ, ત્યાં સુધી આપ સૌનો આભાર.